હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે એકદમ સરળ અને ઘરમાં રહેલી વસ્તુથી ઝટપટ બની જાય તેવી રેસીપી બનાવશું. ના પલાળવું, ના પીસવું, ના દહીં સોડા કે ઈનો કે ના વધારે મહેનત. ઈડલી ઢોસાને ટક્કર મારે તેવી રેસીપી બને છે. તો શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય ને કંઈક ચટપટું ખાવું હોય પણ વધારે મહેનત ન કરવી હોય તો સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સ માટે આ રેસીપી ટ્રાય કરી શકો છો. ખૂબ ઓછા ઓઇલથી એકદમ હલકું ફુલકો નાસ્તો બનાવવાનું ચાલો શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 1 કપ જેટલો રવો લીધેલો છે. જે ઝીણો રવો હોય છે આપણા ઘરમાં એ જ રવો મેં લઈ લીધો છે. તો એ રવાને હવે આપણે એક બાઉલમાં લઈ લઈએ. તો તમારે જેટલો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે અહીંયા માપ તમારે લઈ લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ રવો લીધો છે. તો એની સામે હું 1 કપ એ સેમ કપથી જ પાણી લઈ અને રવામાં એડ કરી દઉં છું. આ 1 કપ પાણી આપણે એડ કર્યું છે, પરફેક્ટ માપ છે. તો જો તમારો રવો થોડો જાડો પાતળો હોય એ પ્રમાણે પાણીનું માપ રહેશે, પણ વધારે કોઈ માપમાં ફરક નથી આવવાનો. બસ 1 કપ જેટલું લેવાનું છે. જો થોડું ઓછું લાગે તો ઉપરથી થોડું એડ કરી શકો છો. તો જો આપણે એને પાણી અને રવાને સરસ એવો મિક્સ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવું એક ઘટ એવું આપણું અહીંયા બેટર બનીને રેડી થઈ ગયું છે. તો વધારે વાર આપણે આને રેસ્ટ આપવાની પણ કોઈ જરૂર નથી. બસ આપણે અહીંયા બીજી પ્રોસેસ કરી લઈએ ત્યાં સુધી આપણે આને સાઈડમાં રાખી દેવાનું છે. અને અહીંયા હવે આપણે એક પેન કે કડાઈ લઈ લેવાની છે. એમાં આપણે 1 ચમચી જેટલું ઓઇલ એડ કરવાનું છે. 1 ચમચીથી પણ ઓછું ઓઇલ એડ કરશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. અને એમાં હવે આપણે અડધી ચમચી જેટલી અડદની દાળ ને અડધી ચમચી જેટલી ચણાની દાળ, બંને દાળને આપણે તેલમાં એડ કરી દેવાની છે. દાળ એડ કરવાથી આ નાસ્તાનો ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે. અને દાળ જે આપણે ખાવામાં જ્યારે આવશે ત્યારે એનો જે ક્રન્ચી ટેસ્ટ આવશે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, ખૂબ જ મજા આવશે ખાવાની. તો અહીંયા આપણે દાળ ચોક્કસથી એડ કરવાની જ છે. અને એમાં હવે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. દાળ સરસ એવો દાળનો કલર ચેન્જ થઈ જાય અને રાઈ પણ સરસ એવી ફૂટી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે. દાળ બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખશું. તો જો અહીંયા દાળને આપણે આવી રીતે ફેરવતા રહીશું એટલે સરસ એવી રીતે તેલમાં હલકી એવી ફ્રાય થઈ જશે, હલકી એવી ફૂલી જશે અને સોફ્ટ થઈ જશે. તો જો અહીંયા દાળ સરસ એવી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં તીખાસ માટે લીલું મરચું જેને ઝીણું કટ કરીને મેં એડ કરેલું છે. થોડા મીઠા લીમડાના પાન એડ કરેલા છે. જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને અડધી ચમચી જેટલું જીરું એડ કરેલું છે. બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને વઘારમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી વઘારને થવા દેવાનો છે. તો વઘાર સરસ એવો થઈ ગયા પછી એમાં હું 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરું છું. જો શેઝવાન સોસ તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા એની જગ્યાએ લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો, અને બંને પણ સ્કીપ કરી શકો છો. અને હવે આપણે એ વઘારમાં એક મીડિયમ સાઇઝનું બટેટું કાચું, જેને મેં ઉપરની સ્કીન હટાવી અને જાડા હોલવાળી ખમણી લીધેલું છે. અને આ બટેટાને આપણે સરસ એવું વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે. તો જો અહીંયા બટેટું આપણે કાચું જ લીધું છે. તો આ નાસ્તામાં આપણે વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી રહેતી કે આપણે બટેટા બાફવાના છે કે એક્સ્ટ્રા એનું સ્ટફિંગ બનાવવાનું છે કે કોઈ જ જરૂર નથી રહેતી. તો જો બટેટાના છીણને પણ સરસ એવું આપણે મિક્સ કરી દીધું. અને હવે આપણે એમાં 2 ચમચી જેટલા ચોખાના પૌવા એડ કરેલા છે. તો જાડા પાતળા ગમે એ પૌવા તમે અત્યારે લઈ શકો છો. અત્યારે આ રીતે વઘારમાં પૌવા એડ કરવાથી જે આપણો નાસ્તો બનશે એ ખાવામાં ખૂબ જ ક્રન્ચી, અને જ્યારે પૌવાનું જે ક્રન્ચી ટેસ્ટ આવશે એમાં ખૂબ જ સરસ એવો લાગશે. તો જો આ જ રીતે આપણે અહીંયા વઘારમાં જ ચોખાના પૌવા એડ કરવાના છે. તો જો અહીંયા સરસ એવું આપણે બધું મિક્સ કરી દીધું છે. અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અત્યારે જે આપણે આ મસાલો બનાવ્યો છે એના જ ભાગનું મીઠું એડ કરવાનું છે. અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરેલી છે. આપણા જે નાસ્તાનો કલર સારો આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી હળદર એડ કરેલી છે. હળદર અને નિમકને સરસ એવું વઘાર સાથે આપણે મિક્સ કરી દીધું. અને બટેટાના છીણને આપણે હલકું એવું સોફ્ટ થવા દેવાનું છે. વધારે આપણે એને કૂક કરવાની જરૂર નથી, પણ બસ હલકું એવું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો એના માટે આપણે અહીંયા આની ઉપર ઢાંકણ ઢાંકી અને બસ અડધી સેકન્ડ જેવું કે 1 મિનિટ જેવું આપણે એને કૂક થવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો જો થોડી વાર પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ છીએ તો એકદમ સરસ એવું બટેટાનું છીણ છે એ સોફ્ટ થઈ ગયું છે, કૂક થઈ ગયું છે. તો જો હું તમને ચેક કરીને પણ બતાવી દઉં કે આ રીતે ચમચાની મદદથી આપણે તોડશું તો આરામથી તૂટી જાય. બસ એટલું જ આપણે આ છીણને કૂક કરવાનું છે. તો ચાલો આપણું અહીંયા
આ બટેટાનું છીણ છે એ પણ સરસ એવું કૂક થઈને રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ને હવે આપણે ફરી પાછો રવો જે પલાળીને રાખ્યો હતો એને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો રવો સરસ એવો પલળી ગયો છે અને હલકો એવો તે ઘટ પણ થઈ ગયો છે. તો હવે આપણે આમાં જે વઘાર બનાવીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે. વઘારને આપણે ઠંડો કરવાની કોઈ જ જરૂર નથી, બસ સીધો જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આમાં એડ કરી દેવાનો છે. અને થોડા લીલા કટ કરેલા ધાણા હું એડ કરું છું અને રવો જે પલાળ્યો હતો એના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો હું અહીંયા ધાણા જીરું પાવડર એડ કરું છું અને ચટપટા ટેસ્ટ માટે હું અહીંયા અડધી ચમચીથી ઉપર એટલે કે 1 ચમચી જેટલો હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું. તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે અને તમે જોયું હશે કે આપણે આમાં વધારાના કોઈ એક્સ્ટ્રા મસાલા કે એક્સ્ટ્રા વસ્તુ જે આપણે બજારેથી લાવવાની જરૂર પડે એવી વસ્તુ કોઈ જ ઉપયોગમાં નથી લીધી. જે વસ્તુ રેગ્યુલર આપણા ઘરમાં હોય છે એ જ વસ્તુથી આજે આપણે આ નાસ્તો આ રેસીપી બનાવવાના છીએ. તો જો અહીંયા આવું ઘટ એવું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે અને રેસ્ટ આપવાની હવે આપણે બિલકુલ જરૂર નથી રહેતી. તો હવે આપણે અહીંયા એને નાસ્તો બનાવવા માટે એક મેં અહીંયા તડકા પેન લીધું છે અને તમે અહીંયા કોઈ તવો કે પછી નોનસ્ટિક તવો હોય એ પણ લઈ શકો છો અથવા તો કોઈ જે કડાઈ હોય છે ઊંડા તળિયાવાળી એ પણ લઈ શકો છો. તો હવે આપણે તડકા પેનમાં અડધી ચમચી જેટલું ઓઇલ લઈ અને આપણે એમાં અડધી ચમચીથી ઓછું જીરું એડ કરીને આ રીતે આપણે જે બેટર બનાવ્યું છે એ 1 ચમચો જેટલું એડ કરી દેવાનું છે. વધારે આપણે એને પાથરવાની પણ જરૂર નથી રહેતી, એની મેળે જે એનો શેપ લઈ લેશે. અને જો નીચેની સાઈડથી સરસ એવું ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવવાનું છે. તો જો એકદમ આરામથી પલટી જાય છે, બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો. તો જો બંને સાઈડથી સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો આમાં આપણે વધારે કોઈ જ ઓઇલની જરૂર નથી પડતી, બસ અડધી ચમચી ઓઇલથી આપણો આ નાસ્તો બની જાય છે ને એકદમ ઝટપટ બને છે. એવું પણ નથી કે અહીંયા આપણે બહુ ઝાઝી વાર ઊભું રહેવું પડશે, બિલકુલ નથી ઊભું રહેવાની જરૂર. બસ આપણે જેવો નાસ્તો તડકા પેનમાં એડ કરશું એવું થોડી જ વાર થશે એટલે નાસ્તો આપણો છે ઉપરથી હલકો ડ્રાય થઈ જશે અને નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જશે એટલે આરામથી તમે એને પલટાવી શકો છો. તો જો અહીંયા એ જ રીતે બીજો હું તમને નાસ્તો બનાવીને પણ બતાવી દઉં છું કે બનાવવામાં બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો, તમે આરામથી ઘરે બનાવી શકો છો. તો જો અહીંયા ઉપરથી હલકું ઓઇલ લગાવી અને આ રીતે નીચેની સાઈડથી આપણે એને પલટાવી લેવાનો છે. તો જો આરામથી પલટી જાય છે, જો તમે જોઈ શકો છો અને નાસ્તાનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ જોરદાર આવ્યો છે. ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બને છે. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. અને ઉપરથી આપણે અહીંયા ગન પાવડર સ્પ્રિંકલ કરી દઈએ છીએ. ઘણા લોકોનો મને એવી કોમેન્ટ હોય છે કે ગન પાવડર એટલે શું. તો જો તમારે ગન પાવડરની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, હું ચોક્કસથી એની રેસીપી પણ આપીશ. ગન પાવડરથી દરેક વસ્તુનો સ્વાદ એટલો બધો વધી જાય છે કે ખાવામાં ખૂબ ટેસ્ટી એવી બધી વસ્તુ બની જાય છે. ચાલો આપણો અહીંયા ઇઝી વાળો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.